નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ઉપરી અધિકારીઓની સૂચના મુજબ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ફુલતરિયા હોય તેમના સ્ટાફના કર્મચારીઓને નશાકારક પદાર્થનું વેચાણ તથા રાખતા હોય તેમની ઉપર અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ તે અંતર્ગત પોસ્ટેના અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઈશ્વરભાઈ નાઓને બાતમી મળેલ કે કલંગ ગામે રહેતો સાજીદ મોહમ્મદભાઈ સણવી નાઓ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે નશાકારક વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખે છે અને વેચાણ કરે છે. તે અંતર્ગત પોસ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટરથી તથા તેમની સ્ટાફના માણસો સાથે સદર વ્યક્તિના ઘરે જઈ રેડ કરતાં તેના ઘરમાંથી લગભગ 1 કિલોગ્રામ અને 341 ગ્રામનો ગાંજો મળી આવેલો હતો, જેની કિંમત રૂપિયા 13,410 થાય છે તથા તેના ઘરમાંથી વજન કાંટો, મોબાઈલ ફોન તથા 1,000 રૂપિયા વેચાણના એમ મળી 20,910 રૂપિયાની મુદ્દામાલ સાથે સદર ઇસમને પકડી પાડવામાં આવેલ હતો. સદર તોહમતદાર સાજીદ મોહમ્મદ સણવી વિરુદ્ધ NDPS કલમો અંતર્ગત વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદર તોહમતદારે આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ફુલતરિયા નાઓ ચલાવી રહેલ છે. માલ જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો? જથ્થો હાલમાં પ્રાથમિક માહિતી મુજબ સુરતથી લાવેલો હતો